નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પાઉંનો જબરદસ્ત સ્વાદિષ્ટ નાસ્તો। તો એકદમ ઝટપટ બની જતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો પાઉંનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 6 મીડિયમ સાઇઝની બ્રેડ લીધી છે। તમે મોટી સાઇઝની બ્રેડ પણ લઈ શકો છો। હવે આપણે બ્રેડને ટોસ્ટ કરી લઈએ। તો તવા ઉપર ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ અને હવે તેલને આ રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે તવા ઉપર બ્રેડને આ રીતે ગોઠવી દઈએ અને બંને સાઈડ ક્રિસ્પી કરી લઈએ। તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે બંને સાઈડ બ્રેડને શેકી લેવાની છે। હવે બ્રેડને નાના નાના ટુકડામાં કટ કરી લઈએ। તો આ રીતે 4 ભાગમાં બ્રેડના ટુકડા કરી લઈશું। તો અહીંયા મેં આ રીતે બધી જ બ્રેડના ટુકડા કરી લીધા છે। હવે એક જારમાં ઉમેરીશું 2 કટ કરેલા ટામેટા, 5 જેટલી લસણની કળી, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન દહીં ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ। તો બધી જ સામગ્રીઓને આપણે એકદમ સ્મૂથ પીસી લીધી છે। હવે એક પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 2 ઝીણી સમારેલી ડુંગળી અને હવે ડુંગળીને હલકી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈએ। તો ડુંગળી હલકી બ્રાઉન થઈ ગઈ છે। હવે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દઈએ। સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી ટમેટા અને મસાલાને આપણે કૂક કરી લઈએ। હવે તેમાં કટ કરેલા બ્રેડને ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો ખાવાની મજા પડે તેવો બ્રેડનો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર છે। ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે। તો તમને આ પાઉંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।